નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે આ સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરવાની છે મોહમ્મદ રફીજીની। ભારતીય હિન્દી સિનેમા અનેક મહાન ગાયકોથી સમૃદ્ધ છે, જેમાંનું એક મોખરાનું નામ એટલે મખમલી અવાજના જાદુગર મોહમ્મદ રફી। એક એવા ગાયક જેમની ગાયકીએ હિન્દી સિનેમા સાથે અનેક ગીતોને અમરત્વ બખ્શ્યું છે, જેમનો મખમલી અવાજ આજે પણ તેટલો જ દિલકશ લાગે છે। આ સદાબહાર લેજેન્ડરી સિંગરની ડેથ એનિવર્સરી પર ચાલો તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ। तुम मुझे यूं भुला न पाओगे। તેમના અવાજનો જાદુ આજે પણ લોકોને મંત્રમુગ્ધ કરે છે, જેમની રૂહાની ગાયકીથી ભારતીય સિનેમા સમૃદ્ધ છે। તે અવાજના જાદુગર એટલે મોહમ્મદ રફી। એક એવા સિંગર જે પ્રેમ, દુઃખ, જુદાઈ, ભજન કે પછી કવ્વાલી દરેક શૈલીના મહારથી હતા, જેમનો સુરીલો અવાજ આજે પણ સીધો લોકોના દિલમાં પહોંચી જાય છે। तुम मुझे यूं भुला न पाओगे। સૌપ્રથમ તો જીટીપીએલના દર્શકોને મારા નમસ્કાર। આજનો દિવસ એક એવો ગુજારો દિવસ છે, 31 જુલાઈ, જે દિવસે બોલિવૂડના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબનો અંતકાલ થયો। 39 વર્ષ થયા। 39 વર્ષમાં શું થઈ જાય છે આપ જાણો છો, હું જાણું છું। 39 દિવસમાં લોકો ભૂલાઈ જાય છે, પરંતુ 39 વર્ષની અંદર રફી સાહેબ એક દિવસે બીજે દિવસે એમ વધુ ને વધુ યાદ આવતા જાય છે। આજે એમનો 39મી પુણ્યતિથિ છે, શ્રદ્ધાંજલિ છે। હજારો લાખો લોકોના દિલમાં રફી સાહેબ વસેલા છે અને હજારો લાખો ગીતો દ્વારા રોજ પોતાની સવાર શરૂ કરે છે, સાંજ શરૂ કરે છે। જીવનમાં અનેક પ્રસંગોએ વણાયેલા છે, જે એમાં રફી સાહેબના ગીતો છે। એટલે એ ગીતો દ્વારા દરેક માણસ પોતાના જીવનને એમાં સમાવે છે અને એ ગીતોની અંદરથી એક ઉત્સાહ મેળવે છે। એવા રફી સાહેબને આજે શ્રદ્ધાંજલિ આપું છું હું। મોહમ્મદ રફી સાહેબને શ્રદ્ધાંજલિ એટલે એક એવા દેવ ગાયકને શ્રદ્ધાંજલિ, જે પોતે સારા ગાયક હોવા ઉપરાંત એક સારા હ્યુમન બિંગ હતા। ખૂબ જ ઉત્કૃષ્ટ માનવ હતા, જે લોકો જાણે છે। અને તેમને યાદ કરીને આજે એક એવું જ કહી શકાય કે જે પોતે જ કહી ગયા છે कि अगर आप चाहोगे भी तो मुझे नहीं बुला पाओगे। जब कभी भी सुनोगे गीत मेरे, संग संग तुम भी गुनगुनाओगे। हाँ, तुम मुझे यूं भुला न पाओगे, हो तुम मुझे यूं। મોહમ્મદ રફી સાહેબ કોઈ એક જ ઘરેડના ગાયક નહોતા। મોહમ્મદ રફી સાહેબને જે ગીત આપવામાં આવે, એમને કહેવામાં આવે કે આ ફિલ્મ એક્ટર માટે ગીત ગાવામાં આવે છે, રોમેન્ટિક ગીત છે, ત્યારે રફી સાહેબનો અંદાજ અલગ બદલાઈ જતો હતો। જ્યારે રોમેન્ટિક ગીતની અંદર આવતું, સૌ પ્રથમ એમનું ફિલ્મફેર એવોર્ડ ગીતનું આપની રજૂઆત કરું છું। चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो। 14वीं का चांद हो। ત્યારે શમ્મી કપૂર માટે ગીત ગાતા હોય ત્યારે એમની વાત આખી, તારીફ કરું क्या उसकी जिसने तुम्हें बनाया,
ये चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा, ये झील से नीली आंखें, कोई राज है इनमें गहरा, तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया. એ જ ગીત જ્યારે રાજેન્દ્ર કુમાર માટે ગાવામાં આવે છે ત્યારે હંમેશા રાજેન્દ્ર કુમાર, तेरी प्यारी प्यारी सूरत को किसी की नज़र ना लगे चश्म बदू. જ્યારે રફી સાહેબને કહેવામાં આવે કે દિલીપ સાહેબ માટે ગાવા છે ત્યારે દિલીપ સાહેબ માટે એમનો પોતાનો અવાજ આવે છે. મોહમ્મદ રફી સાહેબે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કુલ 539 આર્ટિસ્ટોને પોતાનો અવાજ આપ્યો છે. આ એક રેકોર્ડ છે જે આવા સિંગરે આટલા બધા કલાકારોને પોતાનો અવાજ આપ્યો હોય એવું ક્યારેય બન્યું નથી. અને એ ભારતના એક એવા રત્ન હતા જેને સત પ્રણામ કરું છું 31 જુલાઈના દિવસે. પ્રેક્ષકો, આપ પણ મને જ્યારે હું કાર્યક્રમ આપવા જઈ રહ્યો છું તો આપના આશીર્વાદ મને મળે એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. तुम मुझे यूं भुला न पाओगे. નમસ્કાર મારા પ્યારા સંગીત પ્રેમી ભાઈઓ બહેનો વડીલો, આપ સૌ જાણો જ છો 31 જુલાઈ એટલે મોહમ્મદ રફી સાહેબનો ડેથ એનિવર્સરી. અને એ ડેથ એનિવર્સરી આજે આપણે નહીં કહીએ પણ હવે તો આખા વર્લ્ડમાં રફી મહોત્સવ જેવું જ મનાય છે. એટલે જ્યાં જુઓ ત્યાં મોહમ્મદ રફી સાહેબના પ્રોગ્રામો થતા હોય છે અને એમની યાદને ખૂબ જ આગળ ને આગળ દર્શકો લઈ જઈ રહ્યા છે. એટલે એમાંનો હું પણ એક નાનો કલાકાર છું જે મોહમ્મદ રફી સાહેબના ગીતો ગાતા ગાતા હું પણ 30 વર્ષથી ગાઉં છું સ્ટેજની દુનિયામાં. અને રફી સાહેબના ગીતો ગાતા ગાતા મને ખૂબ જ દર્શકોનો, સંગીત પ્રેમીઓનો પ્રેમ મળ્યો છે. તો આજે આ સ્પેશિયલ દિવસ મારા માટે પણ ખૂબ જ સ્પેશિયલ છે અને હંમેશા અમે રફી સાહેબના ઋણી છે. કારણ કે રફી સાહેબે દુનિયાના અનેકો કલાકારોને રોજીરોટી આપી છે અને આજે અમે પણ એમાંના એક કલાકાર છે જેમના થકી આજે અમે અમારું જીવન ગુજારી રહ્યા છે. અને ખાસ તો રફી સાહેબની યાદમાં હંમેશા દરેક દર્શકો નવું ને નવું સોંગ સાંભળવાની ઈચ્છા ધરાવતા હોય છે કે આ વખતે રફી સાહેબનું આ સાંભળીએ, આ ગીત સાંભળીએ, પેલું ગીત. પણ રફી સાહેબે હજારો ગીતો ગાયા છે, દરેક સફળતાની શિખર પર છે એમના ગીતો. એટલે કયા ગીત ગાવા ને કયા નહીં ગાવા એ તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. એટલે રફી સાહેબ તો સદાબહાર કલાકાર છે. એમણે દરેક કલાકારો માટે ગાયું છે અને એમનો અવાજ દરેક કલાકારને એટલો મેચ થતો હતો કે હંમેશા તમે દિલીપ કુમારનું ગીત સાંભળો તો દિલીપ કુમાર જ ગાતા હોય એવું લાગે, દેવાનંદને સાંભળો તો દેવાનંદ જાણે ગાતા હોય એવું જ લાગે. એટલે રફી સાહેબમાં આ બહુ ખૂબી હતી જે આજના કલાકારોમાં કદાચ નહીં મળે. તો રફી સાહેબને યાદ કરીને આપણે સૌ પહેલાં તો શ્રદ્ધાંજલિ આપીશું અને આ આજના કલાકાર જેઓ હંમેશા અમર રહેશે. આવનારી પેઢી પણ એમને હંમેશા યાદ કરવાની જ છે અને એમના ગીતો હંમેશા સદાબહારને તાજા જ રહેવાના છે. એટલે રફી સાહેબના ગીત મને ગાવાનો મોકો મળ્યો એના માટે હું સદભાગ્ય માનું છું મારા જીવનને કે હું રફી સાહેબના ગીતો સ્ટેજ પર ગાઉં છું. રફી સાહેબના જેટલા પણ ગીતો છે એમાં રફી સાહેબની સાથે તે વખતના મ્યુઝિક ડાયરેક્ટર, તે વખતના લિરિક્સ રાઇટર એ બધાનો ફાળો છે એમાં કે એ લોકો એટલા સરસ રીતે ગીતો લખેલા છે અને એને મ્યુઝિક ડાયરેક્ટરો એવી સરસ રીતે કમ્પોઝ કર્યા છે અને એમાં રફી સાહેબે એમનો અવાજનો એટલો શણગાર આપેલો છે કે જે આજે પણ આપણે ભૂલી નહીં શકીએ. અને એ એટલા પાકા રાગદારી પર બનેલા ગીતો છે અને એની મજબૂત નીંવ આપણા મ્યુઝિક ડાયરેક્ટરોએ નાખેલી છે કે એને કોઈ પણ હલાવી નહીં શકે, એટલા મજબૂત ગીતો છે. मैं कहीं कभी न बन जाऊं तेरे प्यार में कविता, मैं कहीं कभी न बन जाऊं तेरे प्यार में कविता.
બસ એક મહાન આત્મા આપણી વચ્ચે હાલ છે, જેણે ધરતી છોડ્યું પણ આપણું દિલ નથી છોડ્યું, એવો આજનો દિવસ છે. રફી સાહેબ એટલે જ અમે કહીએ છીએ રફી ફિર રફી, ફિર રફી ફિર ભી રફી, એટલે આજનો દિવસ. અને સાહેબે તો એટલે જ કહ્યું છે કે તુમ મુझे यूं भुला न पाओगे जब कभी भी सुनोगे गीत मेरे, वही तुम गुनगुनाओगे. तुम मुझे यूं भुला न पाओगे, तुम मुझे यूं भुला न पाओगे जब कभी भी सुनोगे गीत मेरे, संग संग तुम भी गुनगुनाओगे, हाँ तुम मुझे. અને રફી સાહેબ એક એવી મહેક મૂકતા ગયા છે કે એમને ગાયેલા શબ્દો સાચા પડ્યા કે દિલ કા સુના સાસ તરાના ઢૂંઢેગા, મુझको मेरे बाद जमाना ढूंढेगा. હા, હું એક કિસ્સો જરૂર શેર કરીશ કે રફી સાહેબનું ફેમિલી એકવાર ટ્રેનમાં સફર કરતું હતું ને એક બેગર એ ટ્રેનમાં ગાતો ગાતો આવ્યો ને ઘણા બધા ગીતો ગાયા, પણ એક પણ ગીત રફી સાહેબનું ના ગાયું. એટલે રફી સાહેબના જમાઈ સાહેબે પૂછ્યું કે આટલા બધા ગીત ગાયા પણ રફી સાહેબનું એક પણ ગીત કેમ ના ગાયું? ત્યારે એ બેગરે કહ્યું કે સાहब क्या करूं, मैं तो रफ़ी साहब के गाने बहुत पसंद करता हूँ, लेकिन आज मैं नहाया नहीं हूँ तो पाक नहीं हूँ. तो એમના ગીતોનું આ મૂલ્ય છે, એની કિંમતની કોઈ સીમા નથી. રફી સાहब आसमान में, रफ़ी साहब ज़मी है, रफ़ी साहब जन्नत है. तुम मुझे यूं भुला न पाओगे. जी ज़रूर, मैं रफ़ी साहब के बारे में कुछ आपको, हमारे जो दर्शक मित्रों जो है GTPL के, वो सारे दर्शक मित्रों को मैं दिखाना चाहूँगा, सुनाना चाहूँगा कि रफ़ी साहब को जाते जाते आज 8 साल यानी कि 38 साल गुज़र गए, फिर भी हमारे दिलों में अभी भी वो ज़िंदा है. संगीत प्रेमी लोग के लिए रफ़ी साहब एक बहुत अच्छी मिसाल थे. आज हम इनके गाने जब भी हम टेलीविज़न सेट पे सुनते हैं, FM में सुनते हैं, तो जितने भी दर्शक जो है हर रोज़ रफ़ी साहब के गाने तो सुनते ही है, मगर ख़ास तौर पर रफ़ी साहब के लिए मैं इतना बताऊंगा कि आज के जनरेशन के जितने भी यंगस्टर जो है, लोग ऐसे समझते कि भाई रफ़ी साहब पुराने गाने गाया करते थे, मगर जितने भी न्यू टैलेंट है, तो आज नए ट्रेंड के अंदर म्यूज़िक जो है, नए म्यूज़िक के अंदर पुराने नगमे आ चुके हैं. तो मैं आपको एक गाना बताऊंगा जो वो फिल्म 3 ट्रेन से है, गुलाबी आंखें जो तेरी देखी, शराबी ये दिल हो गया. ला 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 ला. गुलाबी आंखें जो तेरी देखे, शराबी ये दिल हो गया. संभालो मुझको ओ मेरे यारो, संभलना मुश्किल हो गया. ये गाने बहुत पुराने लोग मानते थे, मगर आज के जनरेशन में यानी कि न्यू कमर्स यंगस्टर्स लोग जो है इस गाने को बहुत अच्छी तरह से सुनते हैं. और लोगों के दिल में रफ़ी साहब पहले भी थे, अभी भी रहेंगे, और जब तक संगीत की दुनिया रहेगी रफ़ी साहब हर संगीत प्रेमी के दिलों में बसते रहेंगे. बस हमारे GTPL के सारे दर्शक मित्रों को मैं जितेश कुमार की ओर से रफ़ी साहब की श्रद्धांजलि पे बहुत बहुत सब दर्शक मित्रों का धन्यवाद करता हूँ. शुक्रिया, थैंक यू वेरी मच. प्यारी प्यारी सूरत को तेरी प्यारी प्यारी सूरत को किसी की नजर ना लगे, चश्मे बदू तेरी प्यारी प्यारी सूरत को किसी की नजर ना लगे, चश्मे बदू मुखड़े को छुपा लो आंचल में, कहीं मेरी नजर ना लगे, चश्मे बदू.
दिन ठुकराएगी, मौत महबूबा है, मौत महबूबा है, अपने साथ लेकर जाएगी, मर के जीने की अदा जो दुनिया को सिखलाएगा, वो मुकद्दर का सिकंदर, वो मुकद्दर का सिकंदर जाने मन। रफ़ी साहब के बारे में जितना ही बोलो उतना कम है। रफ़ी साहब एक बहुत नेक दिल इंसान थे और कई हमारे जैसे कलाकार हैं, जैसे सोनू निगम है, शब्बीर कुमार है, मोहम्मद अजीज़ है, देवाशीष दासगुप्ता है, और ऐसे कई कलाकारों को प्लेबैक मिला है फिल्म इंडस्ट्री के अंदर, रफ़ी साहब के नाम पर ही मिला है। और हम जैसे कई कलाकार हैं जो रफ़ी साहब के नाम पे कमा रहे, रोजी रोटी हमको मिल रही है। और रफ़ी साहब की बात जितनी करे उतनी कम है। बहुत ही अच्छे सिंगर थे, बहुत ही अच्छे अखलाक थे, और कई खैरात भी थी, इनकी बनमुट्ठी खैरात थी, और कई घर इनके ऊपर चलते रहे रफ़ी साहब के ऊपर। उनका नाम जितना लिया जाए उतना कम है। और कई कलाकार हैं और रफ़ी साहब को आज भी फॉलो करते हैं, और हम भी रफ़ी साहब के नगमे पेश करते हैं। मेरे को लगभग कम से कम 35 साल हो गए। दिल में एक तमन्ना है कि बस कुछ बनना है, और रफ़ी साहब के बारे में जितना बोलो उतना कम है। मेरे दिल के अंदर है रफ़ी साहब। और एक दिन मेरे को सपने में आया था कि बेटा तू एक दिन बहुत बड़ा कलाकार बनेगा। उनकी तमन्ना है मेरे साथ में, बस इससे आगे कुछ नहीं है। और एक दिल में तमन्ना है कि कुछ न कुछ बनना है रफ़ी साहब के बारे में। आसमान से आया फरिश्ता प्यार का सबक सिखलाने, दिल में है तस्वीर यार की लाया हूँ वो दिखलाने। आसमान से आया फरिश्ता प्यार का सबक सिखलाने, दिल में है तस्वीर यार की लाया हूँ वो दिखलाने। कहो प्यार है तुमसे, वो जाना कहो प्यार है तुमसे, कहो प्यार है तुमसे, वो जाना कहो प्यार है तुमसे। तुम मुझे यूं भुला न पाओगे। એમને માટે ઘણું બધું કહી દીધું છે, અને શોર્ટમાં એમને જ ગાયેલી કેટલીક પંક્તિઓ હું રજૂ કરું, એમાં ઘણી બધી વસ્તુ આવી જશે। नजर वो जो दुश्मन पे भी मेहरबान हो, नजर वो जो दुश्मन पे भी मेहरबान हो, जुबां वो जो एक प्यार की दास्तां हो। किसी ने कहा है और किसी ने गाया है, मेरे दोस्तों बुरा मत सुनो, बुरा मत देखो, बुरा मत कहो। बुरी है बुराई मेरे साथियों, बुरा मत सुनो, बुरा मत देखो, बुरा मत कहो। रफ़ी साहब ने इतने सारे गानों में, बहुत सारे गानों में बहुत कुछ कह दिया है। हम तरस जाते हैं उनकी ऐसी लाइव, जैसे आप मुझे देख रहे हैं, उनका ऐसा लाइव शो देखने को हम तरस रहे हैं। उस ज़माने में इतनी सुविधाएं नहीं होती थी। ये जो सुविधाएं अब हमें मिल रही है वो उस ज़माने में बहुत कम थी। तो उनके अगर इस ज़माने में वो होते तो उनके वीडियो देख के हम बहुत कुछ सीख सकते थे। फिर भी उन्होंने जो कुछ दिया है, जो कुछ गाने के ज़रिए, तो वो इतना है कि हम और सभी उनकी कॉपी करके भी बहुत ज्ञान फैला रहे हैं। जैसे मैंने आज उनका ये गाना गाकर GTPL में एक चीज़ बहाई, वो मेरी नहीं है, वो रफ़ी साहब की है। तो ये देखिए कि वो ये रफ़ी साहब ही है। मेरे जैसे कई लोग हैं जो ऐसे ही उनके गाने के ज़रिए ज्ञान फैला रहे हैं।
और आज की टेक्नोलॉजी का रफ़ी साहब उपयोग कर रहे हैं हमारे तक ही, तो ये भी हो सकता है और ये हुआ है। मगर वो खुद होते तो हम उनकी आवाज़ में सुनते तो कितना बढ़िया लगता। जैसे रफ़ी साहब खुद हो यहाँ पर और कुछ बोले तो कुछ मायने रखता है कि नहीं कुछ है। हम काले हैं तो क्या हुआ दिल वाले हैं, हम तेरे 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 चाहने वाले हैं। हम काले हैं तो क्या हुआ दिल वाले हैं, हम काले हैं तो क्या हुआ दिल वाले हैं। हम तेरे 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 चाहने वाले हैं, हम काले हैं तो क्या हुआ दिल वाले हैं। रफ़ी साहब एक ऐसी नेक शख्सियत थी, एक ऐसे कलाकार थे कि आज उनके जाने के बाद भी ये नगमे उनके हमारे कानों तक रस घोलते हैं। और वो एक ऐसे कलाकार थे कि आज भी उनके गाए गाने के ऊपर छोटे से छोटा बड़े से बड़ा कलाकार रोजी रोटी कमाता है। एक छोटी सी पंक्ति है कागज़ के फूल का। उड़ जा प्यासे भंवरे, रस ना मिलेगा खारों में। कागज़ के फूल जहाँ खिलते हैं, बैठना उन गुलजारों में। नादान तमन्ना रेती में, उम्मीद की कश्ती खेती है। एक हाथ से देती है दुनिया, दो हाथों से ले लेती है। ये खेल है कब से जारी, बिछड़े सभी बारी बारी, बिछड़े सभी बारी बारी। રફી સાહેબના તો બધા જ ગીતો પસંદ છે, કારણ કે રફી સાહેબ જ એવા કલાકાર છે કે દરેક રંગમાં એ ગાઈ શકે છે. ભજન કહો, કવ્વાલી કહો, રોમેન્ટિક કહો, દર્દભરું કહો, બધી રીતે. એવા એમના જે દિલીપ કુમાર દેવાનંદ અને શમ્મી કપૂર, જીતેન્દ્ર જેવા સ્ટાર માટે જેમને ગાયેલા છે, સુનિલ દત્ત જેવા બધા જે જૂના સ્ટાર માટે, એ બધા જ ગીતો એમના હિટ થયેલા છે. વધારે કયા ગીતો હિટ થયા છે? વધારે શમ્મી કપૂર, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર, એમના બધા જ પ્રકારના ગીતો એમના ફેમસ છે. દિલીપ કુમારનું સેમી ક્લાસિકલ જે મધુબન મેં રાધિકા, એ રાગ અમીરમાં જે કોઈએ આજ સુધી બનાવ્યું નહોતું એવું નૌશાદ સાહેબે એ રાગમાં બનાવ્યું અને એ હિટ ગયું. અને શમ્મી કપૂર જેવા માટે બધા ફાસ્ટ સોંગ સરસ એમના ટાઈપના એક્ટિંગમાં એમને શૂટ થતા હોય એમ, જીતેન્દ્ર અને રોમેન્ટિક રાજેન્દ્ર કુમાર માટે બધા માટે એમને બધા જ કલરમાં ગીતો ગાયા છે. કવ્વાલીઓ પણ ગાઈ છે. ઋષિ કપૂર જેવા માટે પડદા હે પડદા કવ્વાલી, અને બધા જ ગીતો કવ્વાલી ભજન કો બધું જ એમનું સરસ. અને બૈજુ બાવરામાં ભારત ભૂષણ જે એકદમ જૂના સુપરસ્ટાર હતા, એમના માટે ઓ દુનિયા કે રખવાલે ને એવા ગીતો ગાયેલા છે. బతుకమ్మ 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 ఇక్కడ పతోడా, ఇక్కడ పతోడా, ఇక్కడ ఎక్కడ రా. अरे बदकम्मा, अरे मेरे होने वाले बच्चों की अम्मा. तेरे सदके जाऊं बदकम्मा, बदकम्मा
बदकम्मा मुझे अपना बनाओ बदकम्मा 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 દર્શક મિત્રો, ગીત સંગીત એક એવી કળા છે જેમાં શબ્દોમાં સંગીત ભળતા વાતાવરણમાં રૂહાનિયત ભળે છે. મનને શાંત અને ભાવનાની અભિવ્યક્તિ આ કળાના મહારથી હતા રફી સાહબ, જેઓ તેમના અવાજ અને ગીતોના માધ્યમથી હંમેશા આપણી વચ્ચે જ રહેશે. ગુજરાત ન્યૂઝ આ મહાન ગાયકને આજે શબ્દાંજલિ પાઠવી દિલથી યાદ કરે છે. तुम मुझे